गया है महाराजा, आ गया है महाराजा, आ गया है महाराजा, आ गया है महाराजा। याद दिलाती मुझे हर पल हर दिन हर रात, बस एक ही बात पूरी सल्तनत को दुश्मनों से बचाने को। आ गया है महाराजा, आ गया है महाराजा। लोगों को बचाता दुश्मनों को हराता, संगीत का प्रेमी गुलछर्र भी उड़ाता, पुनर्जन्म लेकर पृथ्वी पर आज देखो। आ गया है महाराजा, आ गया है महाराजा। अरे तारा निरेला घास માં પણ મીઠા ગોળ જેવો સ્વાદ લાગશે રાધા રાણી। ગુલાબ કેમ હવે તને કેવું લાગ્યું? આવી ગયા ને તમાર વાહ દોસ્ત કરમચંદ, તારું તો બધું જ બદલાઈ ગયું। અરે રાજાજી પધારો પધારો પધારો। અરે વાહ ભાઈ વાહ, અમારી તો દુકાન પાવન થઈ ગઈ તમારા પગલાથી। खुशामदीद खुशामदीद भाई वाह, गर्व છે અમને તમારી દુશ્મની પર। કંચિંગ આટલું તો ચપ્પા મેં તને કીધું તું ને આ બાળક પછાડે ચાલાક છે। દુનિયા મને કહે છે દાદા ડોન। So can we give it up for Mr. Feroz? Everybody come on. I would just like to say a few words about him. He's a man who has done everything wrong on the big screen, that audience point of view. In his career of more than 560 Gujarati feature films, mainly objectified as a villain, he's a man with pure gold heart and innocent smile. Do you agree with me or not? Clap हो जाए उसके लिए एक बार. Mr. Feroz Irani, veteran Indian actor. Thank you so much, sir. We really want you to say something. સૌથી પહેલાં તો મારે એ કહેવું છે કે આ એવોર્ડ મને મળ્યો એટલે મહારાજા એવોર્ડ, રાજાની સીધું મહારાજા, અને આ મહારાજા એવોર્ડનું ફર્સ્ટ બિગિનિંગ છે અને આ બિગિનિંગ હંમેશને માટે ચાલતી રહે અને આપણે બધા અહીંયા મળતા રહીએ એવી મારી આશા છે। તમારા બધા એના પ્રેમ આશીર્વાદ કહીશ, કારણ કે પ્રેક્ષકો જ આર્ટિસ્ટોને જીવાડે છે, અમે તો ખાલી કામ કરતા જાણીએ છીએ। તો 568 ફિલ્મ્સ પૂરી થઈ અને હજી કામ કરી રહ્યો છું કે કામ એ મારી હોબી છે। થેન્ક યુ વેરી મચ, આવજો। Thank you so much, Feroz sir. What is important tonight is we are not only cheering for ourselves and our fellow friends, we are cheering for people we don't know. But they've been somewhere, they've done something, and they've been in here because of their creativity. So, આજનું જે cheer છે ને એ creativityના નામે છે, and all the creative people out there, I really want you to cheer. અને ક્લેપથી વધારે cheer તો of course નહીં જ મળે, તમારા appreciations, તમારી જેટલી બી ક્લેપિંગ્સ છે ને એ બધાને ગુંજે, યાદ રહે એવી આપણે કોશિશ કરીશું. I'll give this mic back to our beautiful Kalpana Kumawat. She'll introduce herself first and then we'll move forward. Hall of Fame Maharani Award for Best Actor, Bhavi Nijani. મારી પાસે છે ને એક અદ્ભુત શક્તિ છે જે સપનામાં આવે ને બીજે દિવસે સાચું થાય। મને સપનું આવ્યું કે આપણા ઉમરામાં એક ડાકણ ઊભી છે। થોડા દિવસ પછી તારો બાપ તારી માને પહેરીને લાવ્યો। બેઠા જ છો તો આ ચટણી કૂટી આપશો? કૂટવાનું તો મને બહુ ફાવે અને પછી જે બોલે એ કરે નહીં। મન તો એવું થતું હતું કે ચટણીની જગ્યાએ તને કૂટી નાખો। ભાવી નિજાની, અમે લોકો તો એમને વિરાંગનાના નામે ઓળખીએ છીએ. A beautiful soul, a lady with highest dignity and fierce persona. She has spent more than 48 years in the industry, impressively seen in even and odd characters. અમુક characters તમને બહુ ગુસ્સો કરાવે, અમુક characters તમને બહુ જ હસાવે. And after that,
આટલા બધા નંબર ઓફ અવોર્ડ્સ એમણે જીત્યા છે અને રેકગ્નિશન્સ જીત્યા છે, બટ શી ઇઝ ઓલવેઝ ધેર whenever you feel that there is a crowd of stars. She will be there. Today we are acknowledging her floral acting career in the Gujarati film industry with record-breaking performances. Miss Bhavini Jani, please come up on stage. A few words to the audience here present and celebrating this moment of victory with us. સૌથી પહેલાં તો નવશેરને ઘણી ખમા. એને એટલે દાદ આપવાનું મન થાય કે પેલું નહીં કરોડિયા જેવી ઘટના કે એકલો ને એકલો મથે, એકલો ને એકલો દોડે ને સતત થશે નહીં થાય ને કરીશ. જ્યારે પણ મને કોઈ પણ પ્રીમિયર શોમાં મળે તો મને કે મેડમ આપણે પાકું, તમારે તો આવવાનું જ છે. મેં કીધું તું કરને, હું આવીશ, ગમે ત્યાંથી શૂટિંગ હશે તો પણ આવીશ. ને એને અંતે કરીને બતાવ્યું. મહારાજા એવોર્ડ્સ. મિત્રો, આજે છે ને સિંહનો દિવસ છે અને એની સામે જ્યારે મહારાજા એવોર્ડ મળે તો મજા તો પડે ને. છે ને, બહુ જ સાચું કહું તો કે તારા જેવા છોકરાઓ કે જે લોકોને એવી ખબર છે કે આટલા વર્ષોથી છે, 48 યર્સથી, કારણ કે આના સિવાય બીજું કંઈ આવડતું નથી, આ જ આવડે છે. અને તમે બધાએ હૈયે બેસાડી, માથે બેસાડી, એટલે હવે એમાંથી બહાર નીકળવું એવી છું નહીં. તો થેન્ક યુ અગેન, થેન્ક યુ ઓડિયન્સ. ઓડિયન્સ એ સૌથી મોટો એવોર્ડ. હું હંમેશા કહું કે ટુવર્ડ્સ આપણી જો દોડીને આવે ને એટલે એમ થાય કે જીવતો જાગતો એવોર્ડ આપણી પાસે દોડીને આવ્યો. બસ એ છે ત્યાં સુધી છીએ. લગભગ 108-9 ફિલ્મો કરી છે, વધારે નથી કરી, પણ એ ઓડિયન્સને આધારિત છે. એમનો ઉમળકો છે ને એ એનર્જી આપે છે, મજા આપે છે. થેન્ક યુ સો વેરી મચ. જેમને અને જેમની ફેમિલીને આપણે ટીવી પર જોયા છે, એમના કામ વિશે ઘણું બધું આપણે જાણકારી લીધી છે, સમજ્યા છે, સાંભળ્યા છે અને એન્જોય કર્યા છે. અને એમની ફિલ્મ જ્યારે મહારાજા ફિલ્મ ફેસ્ટિવલમાં આવે તો કેટલી ખુશી થાય. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી આપણે ભીમ વાકાણી સાહેબને આજે અપ્રિશિએટ કરવા માંગીએ છીએ, એકનોલેજ કરવા માંગીએ છીએ. हमारा देश दुनिया का सबसे महान देश है. हाँ भाई, संस्कार और परंपरा हमारी सबसे बड़ी ताकत है. आपको क्या लगता है? हुजूर मीर बकावल, ये दीदे फाड़ फाड़ के क्या देख रहे हैं आप? अजीब, पहली मर्तबा आज किसी मल्लिका ने हमारे बावर्ची खाने में अपने कदम फरमाए हैं. मल्लिका साहिबा, क्या हमसे कोई गलती हो गई है? इन्हें डर था कहीं चूरमे का सुरमा न बना दें. निमत, अब हम सब आपकी खिदमत में हाजिर हैं. नमस्ते. फातिमा भी खुश रहो बेटा. जीते रहो बेटे. राम तुम्हारी रक्षा करे. This is the spirit I really wanted. Thank you so much
audience for being so good. अमेजिंग यार, अमेजिंग। मतलब आप लोगों का प्यार देख के मुझे पता चल रहा है कि कितना स्नेह आप सभी के मन में भरा हुआ है, और यहाँ पे इतना बड़ा सम्मान हम इनको दे रहे हैं। ऑब्वियसली कम है जितना भी दे। सर, आप कुछ कहना चाहिए हमारी ऑडियंस को? તમે બે શબ્દ। 50 વર્ષ મેં હમણાં જ મારા લગ્નના ઉજવ્યા। એન્ટિક બાયડી છે મારી પાસે 50 વર્ષની। જરા ઉપર આવો। આજે કંઈ કરી શક્યો છું? આમ તો લગભગ બધાની પાછળ એક જ વ્યક્તિ હોય છે, એને દોડતો રાખે, થાકવા ના દે। રાતે 12 વાગે આવીએ પ્રોગ્રામ કરીને તો મને નહીં, મારી આખી ટીમને રાતે 12-1 વાગે ગરમ ગરમ કંઈક ને કંઈક ખવડાવે અને મારી જે બોલાવરાવે। મારી દીકરીને તમે ઓળખતા હશો, દીકરાને દિશા વાકાણી, તારક મહેતાવાળા દયા ભાભી, અને મયુર, અને આ ખુશાલીએ પણ મારી સાથે રહીને મારું બધું થિયેટરનું, ફિલ્મનું, ડોક્યુમેન્ટરીનું આ બધું કામ બેકગ્રાઉન્ડ સંભાળીને મને બહુ ટેકો કર્યો છે। એને ઘણા એવોર્ડ મળ્યા છે। એ થાકતી નથી ગમે તેટલું કામ હોય તો, અને એના સહારાથી હું હજી 81-82 વર્ષે દોડી શકું છું। પ્રોગ્રામો કરતાં 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 કુદરતી કંઈક મળ્યું છે। મારા છોકરાઓ પણ મારી સાથે સાથે કામ કરતાં કરતાં એમણે પણ નામ કાઢ્યું છે। મયુર વાકાણી, દિશા વાકાણી, મારી પત્ની પણ મારી સાથે બધા મીડિયમમાં નાટક, ટીવી, ફિલ્મ બધામાં રોલ કર્યા છે। ઉષા વાકાણી, કુશાલી વાકાણીને પણ ઘણા એવોર્ડ મળ્યા છે, નાટકમાં, ટીવીમાં। એને એક નેશનલ એવોર્ડ મળ્યો છે શિલ્પકલામાં। એણે સીએનની અંદર શિલ્પકલાનો ડિપ્લોમા લીધો ને એની અંદર એને નેશનલ એવોર્ડ છે। ઈશાને પણ ઘણા એવોર્ડ મળ્યા છે। એમાં ઊંચામાં ઊંચો એવોર્ડ કહેવાય ને કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ દિશા વાકાણીને પણ મળ્યો છે। ને આ મારા દીકરાઓએ પણ મારું નામ રાખ્યું છે। એટલે આ તમે પેલું જોશો એની અંદર મારી પાછળ દિશા વાકાણીનો નાનો ફોટો છે। બસ મને એમ થાય કે બાપાથી દીકરાઓ ઓળખાય તો સમજ્યા, પણ દીકરા અને દીકરીથી બાપો ઓળખાય એવા બધા એમણે કામ કર્યા છે। એટલે તમે જે આ બધું, મને 2 વાતનો આનંદ થાય છે કે મારા ચેલાઓ પણ આ લાઈનમાં ઘણા આગળ વધ્યા છે। સિનેમેટોગ્રાફીમાં, એક્ટિંગમાં, ડાયરેક્શનમાં। એ ચેલાઓ જ્યારે આવીને મારી સાથે આજે ફોટોગ્રાફર, મારો શોટ ચાલતો હોય ત્યારે ફોટોગ્રાફરમાં મારો વિદ્યાર્થી હોય રાવજી સૌંદરવા, એ મને સહેજ આવીને કાનમાં કે જે સાહેબ જરા આટલું ધ્યાન રાખજો, આ લાઈટ આ છે। તો મને એમ થાય ઘણી વખત કે મારા વિદ્યાર્થીઓ પણ મારા ગુરુ ઘણી જગ્યાએ બન્યા છે, ને મને ગૌરવ થાય। દીકરા દીકરી એ લોકોના નામથી હું ઓળખું કે આ મયુર વાકાણીનો બાપો, ઓહો મારો છાતી ગજગજ ફૂલે કે આ દિશા વાકાણીનો બાપો છે, ભીમ વાકાણી, ને મોરના ઈંડા છે બધા। થેન્ક યુ વેરી મચ। મને આ એવોર્ડ જે મળ્યો છે, બહુમાન કર્યું છે અમારું। એવોર્ડ આપવો એટલે અમને એમ થાય કે આખી જિંદગીની મહેનત ને આ બધા કદરદાનોએ સલામ મારી છે અને અમે ધન્ય થઈ ગયા છીએ।
સાહેબ ઓલરેડી સ્ટેજ ઉપર છે તો એનો ફાયદો ઉઠાવવા માંગીશ. બ્યુટીફુલ શોર્ટ ફિલ્મ that we want to recognize today. Best short film of the decade. આ એ શોર્ટ ફિલ્મ છે જેમાં ભીમ સર એક્ટિંગ કરી છે. કેવું પડે, આ પણ મારી પાસે બહુ દૂરથી મને શોધતો આવેલો કે સાહેબ મને આમાં ઇન્ટરેસ્ટ છે, એક્ટિંગ કરવી છે, આમ તેમ કરતા એને આ લાઈનની અંદર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી એને એવોર્ડ મળ્યો અને મને મારી છાતી ગજગજ ફૂલી કે આ મારા હાથ નીચે તૈયાર થયેલા મારા શિષ્યો કહેવાય એ પણ ઘણા આગળ વધ્યા ને આ બધાએ પણ મારું નામ રોશન કર્યું છે. મારા કરતાં આગળ મારા શિષ્યો પણ વધ્યા છે ઘણા બધા, એમને પણ આજે એની મારી સાથે ઊભા રહેલા છે. મારી છાતી ગજગજ ફૂલે છે. હા, નિરંજન શર્મા ક્યાં જાણે ક્યાંથી કેટલે હિંમતનગર બાજુથી શોધતો આવેલો, બહુ વરસ થઈ ગયા ને, બહુ નાનો હતો પણ એણે પોતાની જાતે પણ ઘણું કામ કરી અને આ લાઈનમાં ઘણો આગળ વધ્યો છે. અને પણ અભિનંદન. થેન્ક યુ સો મચ સર. એણે ડોક્યુમેન્ટરી બનાવી, એની અંદર મને એણે રોલ બી આપ્યો હતો, બહુ સરસ બનાવી. એની डॉक्यूमेंट्री ने પણ એવોર્ડ મળેલો છે. मैंने बीन वाकणी सर को बहुत बॉलीवुड मूवीज़ में देखा, जैसे कि जोधा अकबर, स्वदेश, लगान, ऐसी मूवीज़ में मैंने उनको वर्षों से मैं देखता आ रहा था. तो फिर हमारा जब फिल्म फेस्टिवल का एंट्रीज स्टार्ट हुआ तो जब जनवरी में स्टार्टिंग हुआ तो पहली फिल्म जो शॉर्ट फिल्म थी वो ये 2 तोला ज़मीन एंटर हुई थी, इसलिए उसके लिए मैं भी धन्यवाद कहना चाहता हूँ. थैंक यू वेरी मच. થેન્ક યુ ભીમભાઈ. શરૂઆતમાં 91 મારું સ્ટ્રગલ પીરિયડમાં મારા ગુરુ કહેવાય. એમની સિરિયલ, એમની શોર્ટ ફિલ્મ્સ અને શેરી નાટકોમાં હું એમની સાથે બહુ જ સ્ટ્રગલ પીરિયડમાં શરૂઆતમાં પાપા પગલી એમના શરૂઆતથી માંડી છે અને એમના આશીર્વાદથી આજે ઘણું કામ કર્યું છે 30 વર્ષ 32 વર્ષની જર્નીમાં. અને આજે પણ અમારા સંબંધો બરકરાર છે એ વાતથી આનંદ છે. અને સ્ટેજ ઉપર એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ મળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ નવસીવ. થેન્ક યુ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ. બેટા અહીંથી ભાગી કેમ જાઉં છે? પ્રકાશમાં જ વાર્તા બને અને વાર્તામાં જ ફિલ્મ. Can we have the team members from the last film show? પ્રકાશમાં જ વાર્તા બને અને વાર્તામાં જ ફિલ્મ. આ બધો ખેલ વાર્તાનો છે. ભવિષ્યના બધા માલિકો વાર્તાકારો છે. થેન્ક યુ સો મચ સર. whole team. થેન્ક યુ વેરી મચ એવરીબડી. અને નવશીવ સરના કહેવા પ્રમાણે કે હું અમિતાભ बच्चन सर आवाज़ में कहीं बोलूँ तो कहीश आप सभी का बहुत बहुत धन्यवाद करते हैं और हम ये आशा करते हैं और हम ये ऊपर वाले भगवान से गुजारिश करते हैं, प्रार्थना करते हैं कि हमारे नवशिव जी इसी तरह हर साल महाराजा फिल्म फेस्टिवल करते रहें और हम सभी को इसी तरह एप्रिसिएशन मिलता रहे. थैंक यू. हाय. ફર્સ્ટ ઓફ ઓલ નવશીભાઈને બહુ કોંગ્રેચ્યુલેશન્સ. એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા એક સારા પ્રયોગને સફળ બનાવવા માટે તમારા બધાનો સાથ સહકાર છે. વાત રહી લાસ્ટ ફિલ્મ શોની, તો તમને બધાને ખબર જ છે કે આ ભારત દેશની કદાચ ચોથી ફિલ્મ છે જે ઓસ્કારની પહેલી 15 ફિલ્મમાં જે નોમિનેટ થાય છે એમાંની આ ચોથી ફિલ્મ છે.
હમણાં નવશીભાઈએ જેમ કીધું કે લગાન માં આપણે ભીમ સરને જોયા છે, તો લગાન પછી પૂરા 21 વર્ષ પછી આ કોઈ ભારતીય ફિલ્મ છે જે આ જગ્યાએ પહોંચી હતી. અને આટલી સારી ફિલ્મને મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ આપીને આવી રીતે એપ્રિશિએટ કરે છે, એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. Next is for Best Women Empowerment Film of the Year. Strong છે એટલી જ એમની ટીમ સ્ટ્રોંગ છે અને this is maybe the reason why this film was chosen for Maharaja Film Festival's Best Women Empowerment Film. We have next category, that's Best Comedy Film of the Year, and out of all the entries that we received, we could not stop laughing. I could not stop laughing when I was watching Dhanda Tudi Patudi. Dhana dhaturi paturi, 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 dhana dhaturi paturi. I like adventure. હું આ ફિલ્મ સાથે સંકળાયેલો છું. એનું ટાઇટલ ટ્રેક મેં ગાયું છે અને ટાઇટલ ટ્રેકમાં એક્ટિંગ પણ કરવાનો મોકો મળ્યો છે. પરંતુ લાસ્ટ યરની આ ફિલ્મ હતી જેની અંદર બહુ તળપદી ભાષામાં આખું કહેવાય કે આખી ફિલ્મ હતી અને એક પણ ફ્રેમ એવી નથી કે જેમાં તમને હસવું ના આવે. અને બહુ બધા સરસ સરસ કલાકારો હતા. હેમાંગ હતો, આકાશ હતો, જીતુ પંડ્યા, ચેતન દહિયા, જાહ્નવી, અને એમ કહેવાય ને કે પેલી માલામાલ વીકલી, ધમાલ, આ પ્રકારની ગુજરાતીમાં ફિલ્મો બહુ ઓછી બની છે હમણાં ઘણા વખતથી. પણ આ એમાંની એક ફિલ્મ હતી કે જે તમને સતત હસાવતા રહે અને છતાં પણ સેન્સિબલ લાગે. એવું નહીં કે ભાઈ કોઈ પણ કોમેડીના જે પંચીસ જે છે હવામાં ફૂટતા હોય, પરંતુ ગામડાની અંદર રહેલું જે લોકોનું હૃદય છે, જે લોકોની દિનચર્યા હોય છે, એમાં કેવી રીતે હાસ્ય પેદા થતું હોય છે, હાસ્ય કેવી રીતે બહાર આવતું હોય છે, એવો અદ્ભુત પ્રયત્ન. અને એની સાથે પ્રજ્ઞેશભાઈ આ ફિલ્મ બનાવી અને એના માટે પ્રજ્ઞેશભાઈ અને તમારી આખી ટીમ સની, હાજી 21 શોઝ જે હતા એ યુએસએમાં કરવામાં આવ્યા હતા આના, અને બહુ જ વખણાવી હતી આ ફિલ્મ. અત્યારે શેમાર ઉપર અવેલેબલ છે, રાઈટ? તો તમે બધા જોઈ શકો છો. અને પ્રજ્ઞેશભાઈ ખૂબ ખૂબ આભાર, અદ્ભુત કાર્ય આપે કર્યું છે. થેન્ક યુ વેરી મચ. બોલતા નથી, ખાલી ગણે જ છે, એવું છે. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. Best rock star of Gujarat, and we really wish that he does great in the coming future. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. મારો રોલ થોડો બદલાયો હવે થોડો. સૌથી પ્રથમ તો આપણે મિતાલી અને નવશિવને ખૂબ જ વધાવવા જોઈએ. હમણાં જ અમે લોકો બહાર જ્યારે ઊભા હતા ત્યારે એક વાત મેં કહી હતી કે ભાઈ એવોર્ડ લેવો ને એ કદાચ આપણા પોતાના કામ માટેની વસ્તુની વાત હોય છે, પરંતુ એવોર્ડ આપવો ને એ બહુ જ અઘરી ઘટના હોય છે, કારણ કે એનો ભાગ હું છું એટલા માટે મને ખબર છે. પરંતુ એમણે આ જે કાર્ય કર્યું છે, મહારાજા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરીને પહેલી વખત આ પ્રકારનો ફિલ્મ ફેસ્ટિવલ આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ. ઘણા બધા થયા હશે, પરંતુ એ જે લેવલ પર એ લોકો લઈ ગયા છે, હોલિવૂડથી ફિલ્મો આવી છે, સાઉથથી ફિલ્મો આવી છે, નોર્થથી આવી છે, અને આ પ્રકારના કાર્યોથી, આ પ્રકારના આયોજનોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ બળ મળતું હોય છે. કારણ કે ન માત્ર ફિલ્મો બનાવી એ કોઈ પણ ઉદ્યોગ જે કહેવાતો હોય છે એ ધમધમતો ત્યારે જ હોય છે જ્યારે એની સાથેની અલાઇડ જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, જેટલા પણ કાર્યો થતા હોય, જેટલા પણ આયોજનો થતા હોય એ થવા જોઈએ. અને મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એમાંનું એક બહુ મોટું પગલું છે. સો વન્સ અગેન ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ભાઈ.
films had such wonderful characters that we could not erase them from our brain, and one of those films I would like to mention here for best entertaining film category in Tamil film industry. நீ திருந்திட்டதை இந்த சமுதாயம் நம்பணும். இந்த வேகன்சி எனக்கு எவ்வளவு முக்கியம்னு உனக்கு தெரியும்ல. எப்படியாவது ஜெயிச்சாகணும். சேஞ்ச் யுவர் செல்ஃப் ஃப்ரம் விதின். சக்சஸ் awaits you. Already got more than I think 100 awards already. So being here all the way from Chennai, come on. Wow, what a moment. Thank you so much for coming today and for being present at this festival. Yeah, I am Saravanan from Tamil Nadu. My movie Do Over, more than 100 hours selected. Maharaja Festival, Mr. Nausi Verma, a lot of very thank you very much. I give you my hero. Hi everyone. Thank you so much Maharaja Film Festival for giving us this award. Actually, we are getting an award from outside our state. This is the first time we are getting award from Ahmedabad, and for that, thanks to you, Naushi Verma. And this award gives us great motivation to make new movies based on message-oriented movies. Thank you so much. Alright, thank you so much for coming and receiving this achievement today here. Diwali, 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 Chutari Diwali, 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 Chutari Diwali. In some time, પોપ કલ્ચર ગુજરાતી ધરતી ઉપર જ્યારથી આવ્યું, જ્યારથી આપણે રૂરલ ફિલ્મોમાં જે મ્યુઝિક આવતું હતું કે જે લોકગીતો આવતા હતા એ સિવાયનું કંઈક સાંભળવા માટે થઈને આતુર થયા, ત્યારે એક એવા વ્યક્તિએ ઇન્ડસ્ટ્રીમાં કહેવાય ને જમાવટ કરી, જેમને આજે અમે રેકગ્નાઇઝ કરવા માંગીએ છીએ. જયકર ભોજક, Master of Music. ભીમભાઈ, જય શ્રી કૃષ્ણ. મેં બધાના લગભગ ગીતો ગાયેલા છે, બધાના ગીતો કમ્પોઝ કર્યા છે. ભીમભાઈના પણ પ્રોડક્શનમાં કામ કરેલું છે. મને જીવનમાં પારસમણી યોગ એકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજી પ્રાપ્ત છે. મારો હાથ હડે એ બધું સોનું થાય છે. ભલે હું પારસ પથ્થર જ રહું, પણ મારો હાથ હડ્યો છે એ બધા લગભગ સોનું થયા છે. એમાંનો એક સોનાનો ટુકડો મારી બાજુમાં ઊભો છે. નવશિવની કેરિયરની શરૂઆત મેં કરી છે અને અદ્ભુત ટેલેન્ટેડ છે. એઝ અ મ્યુઝિક ડિરેક્ટર કામ કરે છે, એઝ અ સિંગર કામ કરે છે, એઝ અ પ્રોડ્યુસર કામ કરે છે, એઝ અ ડિરેક્ટર કામ કરે છે, અને આટલા બધા દેશ વિદેશથી બધાને બોલાવીને એવોર્ડ ફંક્શન કરે છે. આજે એનું આ નાનકડું બીજ છે, પણ આ એક મોટું જબરજસ્ત વૃક્ષ બનશે આવતા વર્ષોમાં.
કારણ કે મેં એની ભડાશ, એની આગ મેં જોયેલી છે. એણે મારા સ્ટુડિયોથી જ કામ કરવાની શરૂઆત કરી અને આજે મિતાલીનો પણ એને જે સાથ મળ્યો છે. મિતાલી કેનેડામાં આરજે હતી અને અત્યારે ફિલ્મ લખે પણ છે, ડિરેક્ટ પણ કરે છે. એટલે આ બંને એમ સમજો કે મારા જ બચ્ચા છે નાના. અને મને ખૂબ દીકરા તરીકે એણે ખૂબ પ્રેમ આપેલો છે હંમેશા નવશિવે. અને અમે બધા સાથે સાથે નાનું મોટું કામ કરતાં કરતાં ઘણું બધું મેં એમને શીખવાડ્યું છે. પણ આજે એણે જે પરાક્રમ કર્યું છે આ મહારાજા ફેસ્ટિવલનું, એ મારી પણ કલ્પનાની બહારની વસ્તુ છે. જોરદાર એને આપણે એપ્રિશિએટ કરીએ. અને આવી જ સફળતા એને આવતા વર્ષે, કારણ કે હું હવે થોડો કલાકારની સાથે બિઝનેસમેન થઈ ગયો છું અને મને પૈસા કમાવામાં વધારે રસ પડે છે મલ્લીભાઈની જેમ. એટલે મારા 4-5 બિઝનેસ છે. ઇમિગ્રેશન બિઝનેસ છે, રિયલ એસ્ટેટ બિઝનેસ છે. કલાકાર તરીકે તો હવે મને પૈસા લેવા કરતાં આપવા વધારે ગમે છે. ફિરોઝભાઈ, બરાબર ને? એટલે થેન્ક યુ વેરી મચ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રેપની શરૂઆત મેં કરેલી. પહેલું વહેલું રેપ સોંગ દીવાની 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 મેં બનાવ્યું. ત્યારબાદ દેવાંગ પટેલ અને બધા બીજા બધા કલાકારોનો જન્મ થયો. પણ અમે બધાએ ખૂબ પ્રેમ આ ઇન્ડસ્ટ્રીથી અમને મળ્યો છે. એ બદલ અમે ખૂબ ખૂબ આખી ઇન્ડસ્ટ્રીના ભાવિની બેન છે અને બહુ બધા સિનિયર કલાકારોનો અમને ખૂબ પ્રેમ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. So thank you so much for coming today and giving us your valuable time. એવોર્ડ લઈ ગયો. Yes, everybody is eager to કિશોર listen કુમાર, to your voice. કિશોર કુમાર. हाँ, ऐसे तो जाने को नहीं मिलेगा, ऐसा everybody is saying. મારા આમ તો બધા ગીતો, લપેટ મારું બહુ મને પ્રિય છે, જે બહુ સુપર હિટ છે. અને આશ્ચર્યની વાત એ છે કે 20 વર્ષથી પતંગ ઉપર આ એક જ ગીત ચાલે છે. હજી સુધી પતંગ ઉપર એવું બીજું કોઈ ગીત ચાલ્યું નથી. પણ મને કિશોર કુમાર બહુ વાલા છે અને 4 ઓગસ્ટે જ એમનો જન્મદિવસ ગયો છે. અને ગુરુ તરીકે આ 2 લાઈન એમને અર્પણ કરું છું. मेरे घर से तुमको कुछ सामान मिलेगा, दीवाने शायर का एक दीवान मिलेगा और एक चीज मिलेगी, टूटा खाली जाम. ओ मैं चला मैं शायर बदनाम. थैंक यू वेरी मच. Amazing. So Bollywood, Gujarati, any singing he is maestro already. So moving on, our next award is to Yashraj Singh Gohil, President of Film Entertainment and Television Association. So can we have him here on stage and give it up for Yashraj Singh Gohil, guys, come on. ફેન્ટા એસોસિએશન કરીને એક એસોસિએશન છે અને એ એસોસિએશન એટલા માટે ખોલવામાં આવ્યું છે કે ગુજરાતી કલાકારો અને ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતા કલાકારો ને કોઈ પણ ટાઈપનો કોઈ પણ જાતનો સપોર્ટ જોઈતો હોય તો શ્રી યશરાજ સિંહ ગોહિલ ઇઝ ઓલવેઝ ધેર. થેન્ક યુ યશરાજ બાબુ. Next is Soulful Achievers in Music Awards, which goes to Blind People's Association. कई ऐसे हुनरबाज चुने हैं जिनकी कदर की है, मुझे कहना चाहिए कदर की है, जो जिनका पैशन म्यूज़िक है, अपार्ट फ्रॉम द डिसेबिलिटी और वट एवर दे आर फेसिंग, बट पैशन स्टिल कंटिन्यूज. तो उसके लिए एक बार ज़ोरदार तालियां होनी चाहिए गाइस. એક નાનકડી કોશિશ દરિયામાં પથ્થર નાખવાની.
જે બધા જ કરે છે, પણ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલની નાનકડી કોશિશ દરિયામાં પાણીની બૂંદોને મુઠ્ઠીમાં સમાવવાની. અને કદાચ એ જ રીઝન છે કે આજે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના જે ભૂલકાઓ અને જે નાની બાળાઓ મારી જોડે આવી છે એ બહુ જ સુંદર ગાય છે, બહુ જ સારા ગીતો ગાય છે. સો બિગ રાઉન્ડ ઓફ અપ્લાઉઝ because they can only hear you. They can only hear you. Maharaja will give certificate of appreciation to every artist that we have on the stage, and this is our blessings that we are actually asking them to give for this festival. So this is great opportunity that we could ask them to come here. All we wanted to showcase them. They are singers. They belong to Blind People's Association, અંધજન મંડળ છે આપણે અમદાવાદમાં છે. અને કોઈ પણ ડિસેબિલિટીવાળા બાળકો હોય તો એ લોકો ખાલી સ્કૂલે નથી જતા, એ લોકો ઘણી બધી એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ટિવિટીઝ કરે છે, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ કરે છે. અને આવા એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટાર્સ છે આપણી જોડે સ્ટેજ ઉપર, who are very good singers, and we have given them a promise that they are going to sing in my next film ચારણ કન્યા. So if you really think કે એ લોકો કંઈક કરવા માંગી રહ્યા છે અને તમારે સ્ટેજ આપવું છે, તો all the producers and directors right here, if you really think that you want to help them out somewhere, let them sing. Thank you so much. Also, not just singers, we have dancers also among this. There are 3 dancers among this, so that's really a huge talent present right here on the stage. થેન્ક યુ. મારું નામ જિજ્ઞા જોશી છે. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનનું નામ બધાએ સાંભળ્યું જ હશે. એ ભારતની એક મોટી દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટે કાર્ય કરતી સંસ્થા છે. અમે બહુ બધા પ્રોગ્રામ્સ કર્યા છે અને પ્રોગ્રામમાં અમે સ્ટેજ પર ગુજરાતમાં નેશનલ એવોર્ડ્સ પણ લીધા છે, ઇન્ટરનેશનલ પ્રોગ્રામ્સ પણ કર્યા છે, ગરબાથી માંડીને સિંગિંગ બધા જ. અને આજે અમને અહીંયા જે ઓપોર્ચ્યુનિટી મળી એના માટે મહારાજા ફિલ્મ ફેસ્ટિવલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જે અમારી સાથે આખી જે ટીમ છે એમાં સિંગિંગ તો કરે છે, ડાન્સ બહુ જ સરસ કરે છે. અમે ઘણી બધી એન્ટ્રીઝ મોકલી હતી અને જે સિલેક્શન થયું છે એના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ક્યારેક અંધજન મંડળ વતી આપ સૌનો, કારણ કે આવો મોકો મને ક્યારેય નહીં મળે, અંધજન મંડળ વતી આપ સૌને હું આવકારું છું કે એ સંસ્થા જે માત્ર બ્લાઇન્ડ માટે કામ નથી કરતી, દરેક વિકલાંગતા દિવ્યાંગતા માટે કામ કરે છે. અને એમાં ખાસ એક રૂમ બનાવવામાં આવ્યો છે બહુ મોટો, જેની અંદર તમે એન્ટર થાઓ તો તમે કશું જોઈ ના શકો. વિઝન ઇન ધ ડાર્ક એનું નામ છે. અને એની અંદર રેસ્ટોરન્ટ છે, થિયેટર છે, ટેમ્પલ છે, પણ તમે કશું જોઈ નહીં શકો, માત્ર ફીલ કરી શકશો. એ એવો એક અનુભવ છે જેને જોવા બહારથી લોકો આવે છે. તો ખાસ તમને ઇન્વાઇટ કરું છું કે આપ ચોક્કસ આવો અને એને એ જગ્યાને જુઓ અને આપણે એપ્રિશિએટ કરો. થેન્ક યુ વેરી મચ. Alright, thank you so much, and we surely will visit that place. मैं तो ज़रूर जाने वाली. My next visit with my friends is going to be that place. And जी हाँ, अब थोड़ा समय आ चुका है थोड़ा सा एंटरटेनमेंट का. Yes guys, all our lovely guests, especially जो मतलब गुजरात के बाहर से आए हैं, आज काफ़ी दूर से आए हैं, और गुजरात में आए हो और गरबा ना देखे तो फिर गुजरात आने का क्या मतलब, राइट? सो बहुत ही शानदार, बहुत ही खूबसूरत और बहुत ही बढ़िया गरबा यहाँ पे आप सभी के सामने होने वाला है. गरबा इज अ ट्रेडिशनल डांस फॉर्म ऑफ गुजरात. टू ऑल आवर viewers, those who are from outside Gujarat, this is the one and only Sayyar Group. Sayyar Group. So can we give it up for the amazing and spectacular team of Sayyar Group, guys?
कृष्ण दर्शन दाता मन हर खाता मन दर्शन दाता मन हर खाता रास रमाता रुमा दुमा तव दुश्मन डरता परोठ भरता देवता केता खमा खमा मारा दुखड़ा जाता सुख वरताता चंद गवाता नमा नमा आवी सब आगे रक्षण मागे कोडल केता खमा खमा मारी कोडल केता खमा खमा मारी कोडल केता खमा खमा हे मातारो कर बोझा कम छोड़ घूमे गोड़ गोड़ बाबा गढ़नी गोड़ मारे रोल मातारी उठनी राती छोड़ उड़े रंग छोड़ बाबा गढ़नी गोड़ मारे रोल गरबा घूमता माए सोळे शणगार कर्या पगला पाड्याने थई पावन पगता गरबा घूमता माए सोळे शणगार कर्या पगला पाड्याने थई पावन पगतार रूडे रूपाळा थई गरबे घूमे आज झुम झुमती नूपुरनो छे झणकार हे मातने रमता नावे कोई तोल वागे वडोल पावा गढ़नी गोड़ मारे रोल हे मातारो कर बोझा कम छोड़ घूमे गोड़ गोड़ पावा गढ़नी गोड़ मारे ए वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल मारा मीठा नारायण मां वाग्यो रे ढोल मीठा नारायण मां वाग्यो रे ढोल पहळो थयो ने પછી પહળો થયો ને પછી પહળો થયો એક સજ્જડ બમ પાંજરો પહળો થયો એક સજ્જડ બમ પાંજરો પહળો થયો ढोल 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 वाग्यो वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल हाफी गई रे हूँ तो हाफी गई अमथा हरख मज हाफी गई रे हूँ तो हाफी गई रे सेज अमथा हरख माँ हाफी गई सेज अमथा हरख माँ हाफी गई सेज अमथा हरख माँ हाफी गई A wonderful film which we screened last night. It's a Marathi film called Fatwa, which is chosen by the jury as best entertaining film in Maharashtra. मला सांग तुला मी आवडते तू कुठं चाललाय कसली आली जात पर तिच्या पैंजनाचा ताल माझे नाचू नाचू हाल वाजू वाजू दमला ना माझ्या काळजाचा ढोल तिच्या पैंजनाचा ताल माझे नाचू नाचू हाल वाजू वाजू
ज़्यादा देर नहीं लूँगा। पहली बार आया हूँ मैं गुजरात। बहुत प्यार मिला यहाँ पे, बहुत मतलब ऐसा हो गया कि 3 दिन में गुजरात ने मुझे अपना बना लिया। जाने का मन नहीं कर रहा है। बहुत प्यारे लोग हैं। मैं थैंक यू बोलना चाहूँगा नौशीब भाई को, मिताली मैम को, जो अप्रिशिएट कर रहे हैं विदाउट हैविंग एनी कोई ग्रीड ना रखे हुए लोगों को। आई हैव बीन टू मैनी इंटरनेशनल अवार्ड्स, फिल्म फेस्टिवल्स, फिल्म फेयर्स एवरीवेयर, बट दिस इज़ डिफरेंट। बहुत दिल से किया है ये सब, बहुत दिल से किया है। दिख रहा है कि दिस मैन हैज़ पुट हिज सोल एंड हार्ट इनटू दिस फेस्टिवल। और मैं बहुत सारी शुभकामनाएं देना चाहूँगा महाराजा फिल्म फेस्टिवल को। आई वांट कि ये अहमदाबाद से जो शुरू हुआ है फेस्टिवल, ये पैन इंडिया में शुरू हो। मला असं वाटतं ना, मुझे ऐसा लगता है कि मराठी और गुजराती लोगों का एक बहुत अच्छा अलग रिलेशन है। जिनको गुजराती नहीं आती, मराठी लोगों को, वो गुजराती समझ लेते हैं, और जिनको मराठी नहीं आती गुजराती लोगों को, वो मराठी समझ लेते हैं। आई डोंट नो व्हॉट इज दिस। ये मैं तब भी बोल चुका हूँ की ये अलग ही रिलेशन आहे. तर मराठीत मला तुम्हाला बोलायचं आहे. इथे येऊन खूप आनंद झाला मला. आणि काल विशेष म्हणजे माझा चित्रपट जेव्हा प्रदर्शित झाला, सरांनी प्रिव्ह्यू ठेवला होता, त्यावेळी सरप्राइजिंग थिंग वॉज की मराठी फॅमिलीज त्यांनी इन्व्हाइट केल्या होत्या गुजरातमध्ये. तर पहिले तर गुजरातमध्ये अहमदाबादमध्ये चित्रपट प्रदर्शित होणं हे खूप माझ्यासाठी मोठी भाग्याची गोष्ट होती. पण त्यात मराठी लोक गुजरातमध्ये चित्रपट बघतायत ही त्याहून आधी भाग्याची गोष्ट होती. तर मी कालही सरांना बोललो आहे, आजही बोलतो आहे. मला असं कळालं की मराठी लोक आहेत, त्यांना मराठी चित्रपट बघायचे आहेत. मी यानंतर कधीही मराठी चित्रपट बनवेल तर मी गुजरातमध्ये प्रयत्न करेल की मी तो रिलीज करावा, डब करून गुजरातीमध्ये आणि विथ मराठी ऑल्सो. कारण इथे लोक खूप कलाप्रेमी आहेत मला दिसतं आहे, आणि ते कलाकारांवर आणि कलेवर प्रेम करतात. आणि अजून एक गोष्ट, मी त्या दिवशी एक चित्रपट पाहिला पहिल्या दिवशी, गांधी गोडसे. मला खूप आवडला, प्रचंड आवडला. म्हणजे अशी काहीतरी युनिक कन्सेप्ट ही इथेच जन्माला येऊ शकतो. लाईक गुजरात कॅन बी अ वर्ल्ड लीडर, ऑलरेडी इज अ वर्ल्ड लीडर, अँड दिस इज वॉट एक्झॅक्टली दिस मॅन इज डूइंग. वो प्रशंसा कर रहा है वो. So I would like to thank him, Mithali ma'am, everyone present here. I'm so sorry, मुझे सबके नाम नहीं पता है. And thank you so much everyone. Thank you so much. And this, yes, so जय गुजरात and जय महाराष्ट्र. Thank you so much. धन्यवाद सगळ्यांना, खूप सगळ्यांची खूप आभार. इस समय देश को एक दिशा देने की जरूरत है जवाहर. देश की रक्षा के लिए, धर्म की रक्षा के लिए हिंसा आवश्यक है. हिंसा से बड़ा इंसानियत का कोई दुश्मन नहीं है. कोई चाहे तो एक दिन में गॉड से बन सकता है, लेकिन गांधी बनने में पूरी उम्र लग जाती है. बात मेरी या गांधी की नहीं है, बात देश की. दीपक अंतानी फ्रॉम गांधी गोडसे. अगर इस आग को मेरे खून से ही बुझना है तो मैं उसके लिए तैयार हूं. अब गांधी को मरना होगा. जो कुछ भी किया उस पर मुझे गर्व है. तुम्हें गर्व करना चाहिए या शर्म, इसका फैसला तो इतिहास करेगा. Thank you very much, Maharaja Filmotsav and jury, for selecting me for this prestigious award. ફિરોઝભાઈને હાથે એવોર્ડ મળ્યો છે. ફિરોઝભાઈએ મારી પહેલી 35mm ફિલ્મ હતી ભવભવના ભરથાર. એમાં પહેલીવાર કદાચ મેં એમને કેરેક્ટર રોલ આપેલો હિરોઈનના ફાધરનો, અને બહુ જ બ્યુટિફુલી એમણે એ રોલ કરેલો. ભાવિનીબેન પણ એમાં ફિરોઝભાઈના વાઈફનો રોલ કરતા હતા. મારી પહેલી ફિલ્મ હતી, પણ
ફિલ્મ પેકઅપ થઈ એટલે ફિરોઝભાઈએ મને કહ્યું કે તું મુંબઈ આવે ત્યારે મને ફોન કરજે. એટલે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે મુંબઈ ગયા ત્યારે મેં એમને ફોન કર્યો કે આપે કીધું તું હું અહીંયા આવ્યો છું. તો અમે મળ્યા અને એમણે મને સોનાનું પેન્ડલ ગિફ્ટ આપ્યું. આ મારા માટે બહુ જ પ્રેસ્ટિજિયસ અને પહેલો એવોર્ડ હતો એવું કહીએ તો ચાલે. અને એમણે એવું કહીને આપ્યો કે મેં તો અત્યાર સુધીમાં 200 ફિલ્મમાં 200 ડિરેક્ટર સાથે કામ કર્યું છે, પણ તારી જોડે કામ કરવાની મજા આવી એટલે મારા તરફથી આ એપ્રિસિએશન આપું છું. એટલે મારી બહુ જૂની મિત્રતા છે. તમારો આખો પરિવાર કેવો અટકી ગયો છે નહીં? બધી ડાળીઓ એકબીજામાં ગૂંચવાઈ ગઈ છે. અંદાજે 300 કરોડની પ્રોપર્ટી તો મળવી જ જોઈએ. જરૂર પડે કોર્ટમાં પણ જઈશું. मला सांग, तुला मी आवडते? And it goes to Hed Patel. Hed Patel for Jeeti Le Zindagi, a Gujarati film. So can we have Hed Patel over here on stage? Also Dilshad VA for Fatwa Marathi film. Unfortunately, we don't have Dilshad ji anymore. And I would like to call up on stage Mr. Pratik Gautam to receive an award on his behalf. You know, pandemic has taken very many lives. અને આપણી ઇન્ડસ્ટ્રીમાંથી કેટલા બધા માણસો જતા રહ્યા છે એ તો તમને ગણના હશે જ. We just wish that great people, great creativity stays amongst us. But tonight is a night where we have to recognize and acknowledge people who really deserve this. So as you say, we have Maharaja Awards and Maharani Awards. Maharaja Awards for male recipients and Maharani Awards for female recipients. First time ever, we are giving away awards in same category, male and female both. ભુખરાળી શું આંખ હતી, કેશ તો ભમરિયાળા, લહેરાતી એ લટને હવે પામવાના ઉચાળા. હુંય પૂનમનો ચાંદ થયો ને એ ત્યારે ચકોરી, એ સપને આવેલ છોરી. આઈ લવ યુ ધ્રુવી. કઈ રીતે જોવો છો એ જ મહત્વનું છે. આંખોને ઠંડક આપે ને એ જોવું ગમે, પણ રણ જોવું ના ગમે. And I would like to call upon stage Bhavini Jani to present this award to Janvi Chauhan. ક્યાંક તો મંજિલ એક મળશે, જોર પગલાને મુકામ આવી જળશે. Would you like to say something? So basically I'm not a Gujarati person. By language I'm a Maharashtrian. But Gujarati industry એટલો વહાલ અને એટલો પ્રેમ આપ્યો છે મને. Thank you so much. And it's been I guess 8 or 9 years in Gujarati industry and this is my first Gujarati Actress Award. So thank you so much for all the love and big thanks to my family who supported me. Like મારા ફેમિલીમાં હું એક જ એવી વ્યક્તિ છું કે જે આ ઇન્ડસ્ટ્રીમાં છે. So thank you so much. And Arun, this is for you. Thank you for always there for me. So this is for you. Thank you so much.
ਨਾਰੀਅਲ ਵਰਗਾ ਸਾਡੇ ਪਿੰਡ ਦਾ ਲੰਬੜਦਾਰ ਤੇ ਸਾਡਾ ਤਾਇਆ। ਦੇਖ ਪੁੱਤ, ਖਾਲੀ ਹੱਥ ਨਹੀਂ ਜਾਈਦਾ ਹੁੰਦਾ। ਜਾਂਦੇ ਹੋਏ ਆਪਣੇ ਭਾਈ ਭਤੀਜਿਆਂ ਲਈ ਕੁਝ ਲੈ ਕੇ ਜਾਈਂ। ਚੰਗਾ ਬਾਪੂ ਜੀ। ਪਰ ਰੂਹ ਦਾ ਸੱਚਾ ਤੇ ਅਣਥੱਕ ਕੰਮ, ਪਰ ਕੀ ਪਿੰਡ ਦਿਆਂ ਨੂੰ ਰਾਸ ਆਊਗੀ ਇਹਦੀ ਅੜਬ ਲੰਬੜਦਾਰੀ? Deep Gill Panglia. Thank you, Mitali. Thank you, sir, Naushad sir. Thank you so much. ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਸਾਰਿਆਂ ਨੂੰ। ਮੇਰੀ ਡੈਬਿਊ ਫਿਲਮ ਸੀ ਐਜ਼ ਅ ਡਾਇਰੈਕਟਰ। ਮੈਂ ਐਜ਼ ਅ ਆਰਟਿਸਟ ਤੇ ਐਜ਼ ਅ ਰਾਈਟਰ ਕੰਮ ਕਰਦੀ ਹਾਂ ਪਹਿਲਾਂ। ਤੇ ਥੈਂਕ ਯੂ ਨੌਸ਼ਦ ਸਰ ਕਿ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਇੱਥੇ ਮੌਕਾ ਦਿੱਤਾ ਤੇ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਇੰਨਾ ਮਾਣ ਸਨਮਾਨ ਬਖਸ਼ਿਆ, ਤੇ ਤੁਹਾਡੀ ਐਫਰਟਸ ਦੇ ਲਈ ਤੁਹਾਨੂੰ ਪਹਿਲਾਂ ਤਾਂ ਬਹੁਤ ਬਹੁਤ ਸਾਰਾ, ਮਤਲਬ ਤੁਸੀਂ ਨਾ ਇੰਨਾ ਵੱਡੇ ਸਾਰੇ ਪੂਰਾ ਇੰਡੀਆ ਤੋਂ ਲਿਆ ਕੇ ਲੋਕਾਂ ਨੂੰ ਇੱਥੇ ਬਿਠਾਇਆ। ਸੋ ਇਹ ਇੱਕ ਬਹੁਤ ਹੀ ਕਾਬਲੇ ਤਾਰੀਫ ਤੁਹਾਡਾ ਐਫਰਟਸ ਆ। ਸੋ ਉਹਦੇ ਲਈ ਤੁਸੀਂ ਵਧਾਈ ਦੇ ਹੱਕਦਾਰ ਹੋ। ਸੋ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ. થેન્ક યુ. ભાવિની દીદી સ્ટેજ પર હોય એટલે મારે વારંવાર આમ કરવું પડે. And for a great reason, that getting an award from someone that renowned, it's really a blessing. That's for sure. Yes, thank you so much. Our next category is Best Child Actor Female. साज ने करी तूफानी दरिया ने मात दे, बुझता सपनों ने आग दे। अब ने तू दाड़ी दे, हौसला न सूरज दी मन मां बरेली रात नी सवार लावे दे। भव्य सिरोही ना कोई कसर, लांबी छे या सफर, नतीजे पे तू सरळ, इरादा कर तू न कर, तोड़ तू शंका ना कर, खुद पर यकीन तू कर। असत्यो माहेथी प्रभु परम सत्य तू लई जा। सत्यो माहेथी प्रभु परम सत्य तू लई जा। First of all, thank you jury member of Maharaja Film Festival for recognizing my work, and thank you everyone for your love and support. Thank you. Moving on, our next category is Best Singer Female, and the award goes to Rachna Tandel and Dhwani Parikh. So can we have Rachna Tandel and Dhwani Parikh for Chahte Harya Nathi, the song, and from the movie Saptarang. So give a huge round of applause for Rachna Tandel and Dhwani Parikh. The song is છતાંય હાર્યા નથી. અને જ્યારે સિંગર આપણી જોડે હોય તો આપણે શું અપેક્ષા રાખી શકીએ? Sing us a line from your wonderful song. Just 2 lines, please. Hello everyone. I really very thankful to all of you and Maharaja Film Festival and Mr. Naushad Sir Verma. आ गया है महाराजा, आ गया है महाराजा। ਬਾਪੂ ਜੀ ਨਹੀਂ ਆਉਂਦੇ ਅੱਜ, ਉਹ ਤਾਂ ਕਚਹਿਰੀਆਂ ਗਏ ਨੇ ਲੰਬੜਦਾਰੀ ਦੀ ਗਵਾਹੀ ਪਾਉਣ। ਅੱਜ ਤਾਂ ਆਪਾਂ ਇਕੱਲੇ ਹੀ ਪ੍ਰਧਾਨ ਆ।
ਓਏ ਸ਼ਰਮ ਕਰੋ ਸ਼ਰਮ, ਤੁਹਾਡੇ ਵਰਗੇ ਜਵਾਨ ਮੁੰਡੇ ਨਾ ਕਈਆਂ ਚੱਕੀ ਖੇਤਾਂ 'ਚ ਕਮਾਈਆਂ ਕਰਦੇ ਨੇ ਤੇ ਤੁਸੀਂ ਇੱਥੇ ਲੱਗੇ ਹੋ ਗੋਹੇ ਨੂੰ ਮਨਾਉਣ। ਬੇਬੇ ਐਵੇਂ ਨਹੀਂ ਕਰਦਾ ਜੈਲ ਸਿੰਘ ਲੰਬੜਦਾਰੀ। आ गया है महाराजा, आ गया है महाराजा, आ गया है महाराजा, आ गया है महाराजा। Would you like to say some words, sir? Thank you. Hello. ਸਭ ਨੂੰ ਮੇਰੀ ਪਿਆਰ ਭਰੀ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ, ਨਮਸਤੇ, ਆਦਾਬ। ਆਈ ਐਮ ਸਪੀਚਲੈਸ। ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਤਾਂ ਮੈਂ ਇਸ ਫੰਕਸ਼ਨ ਦੇ ਆਰਗੇਨਾਈਜ਼ਰਸ ਨੂੰ, ਮਿਸਟਰ ਨੌਸ਼ਿਵ ਵਰਮਾ ਜੀ ਨੂੰ, ਮਹਾਰਾਜਾ ਅਵਾਰਡਸ ਦੇ ਸਾਰੇ ਆਰਗੇਨਾਈਜ਼ਰਸ ਨੂੰ, ਸਾਰੀ ਟੀਮ ਨੂੰ ਮੁਬਾਰਕਬਾਦ ਦਿੰਦਾ ਹੈ, ਕਿਉਂਕਿ ਇੱਕ ਬਹੁਤ ਹੀ ਵਧੀਆ ਔਰ ਵੈਲ ਆਰਗੇਨਾਈਜ਼ਡ ਪ੍ਰੋਗਰਾਮ ਕੀਤਾ ਔਰ ਫਸਟ ਟਾਈਮ ਕਰ ਰਹੇ ਨੇ। ਸੋ ਮੈਂ ਸਾਰੀ ਟੀਮ ਨੂੰ, ਮਹਾਰਾਜਾ ਅਵਾਰਡਸ ਦੀ ਟੀਮ ਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਮੁਬਾਰਕਬਾਦ ਦੇਣਾ ਹੈ ਔਰ ਫਿਊਚਰ ਦੇ ਲਈ ਬੈਸਟ ਵਿਸ਼ੇਸ। ਔਰ ਥੈਂਕ ਯੂ ਜੂਰੀ ਮੈਂਬਰਸ ਫॉर recognize my work. Thank you my family. Thank you my producers, Kullu Panesar and Deep Pangalia, Kaurs Productions ਦੇ ਅੰਡਰ ਇਹ ਫਿਲਮ ਬਣੀ ਹੈ। Thank you trusting me and giving me this opportunity. Thank you dears. Thank you everyone. Thank you. Thank you so much, sir. Our next category is Best Event Management Company, and the award goes to Simant Singh and Raj Rajput Gangora for Thomas Event Spree. So can we have Simant Singh over here on stage? And to give this award, I would like to request Mr. Yogesh Agrawal, who made it all the way from Chhattisgarh. He is also one of our jury members, and we are extremely happy to see him today here. Mr. Yogesh Agrawal, please come on stage to present the award. All right. Thank you so much. And now I'd like to invite Best Event Management Company, and the award is going to be given to Simant Singh. So give a huge round of applause for Simant Singh, guys. And he has the event company in the name of Thomas Event Spree. And I wish many congratulations to the whole event company and Mr. Simant Singh. All right, thank you so much. Our next category is Best Film Magazine of the Year, and it goes to Vishnu Rabari. It goes to Vishnu Rabari, guys. Vishnu Rabari Jhaver, જેમને તમે એ નામે ઓળખતા હશો, and Mr. Nayan Chatraria, if he's around us, please come on stage to receive the award. Thank you. Is for event planner, and the award goes to Mr. Hemang Patel. Hemang Bhadra. All right, next category is for Best Music Video, and it goes to Yari. यारी तेरी यारी तेरी यारी मिली एक नई कहानी बनी
Maharaja Film Festival, Naushi Verma and Mitali ji. I think this has been I'm really fortunate to be here right now. And I think my music video, my co-director, Sanjay Satapathy, he is not here. But this award goes to Yari entire team. And it was it started with the thought that we want to create a friendship anthem. And that is what we created. It was very simple, nice song. You must hear. And let us know your review. But I think I'm really fortunate to be here. By profession, I'm a VFX producer. I work for the Hollywood films for VFX. But this is as a director, this was my first project. So I'm really looking forward to many more awards like this and also working with all of you together for Gujarati cinema. I must say that Gujarati cinema is at a juncture where actually we should use more and more VFX to tell the stories. And we do have all the tools and techniques available. So yeah, I think let's come forward and meet and let's explore that cinema with the different storytelling with visual effects. Thank you so much. Thank you so much, sir. పరిగెడుతున్నా ప్రపంచాన్ని పట్టించుకోకుండా పరిగెడుతున్నా నా పేరు ఈషా జెనిఫర్ जगो मेरे साथ तुम्हारे दिल में है लगा Thank you one and all in Gujarat for recognizing my work. Actually, this is a single character movie played by a Marathi girl in a Telugu movie. This is the 33rd award for my movie. I am the director and producer. સૌ પ્રથમ તમોને બધાને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો જુઓ તો મીરા ને મીરાની જ વાતો. સ્ત્રીઓમાં શક્તિ હોય છે અને સહન શક્તિ પણ. એક સરસ વાત એ છે કે યુનિક લોકો સાથેની યુનિક ફિલ્મ કરવાનો મોકો મને પણ મળ્યો છે. જિલ્લાનું અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. સ્વતંત્ર રીતે સમાજમાં માથું ઊંચું રાખીને જીવી શકે છે. ગામડાઓ અને ડેરી ઉદ્યોગને એક જ સાથે એક જ મુકામ પર લાવવામાં તમારું અમૂલ્ય યોગદાન છે મીરાબેન. ગાય આપણી માતા છે. જય જય ગૌ માતા. જય જય ગરવી ગુજરાત. The best inspirational film. And the best inspirational film is none other than Medal. So I'd like to call upon stage the entire team of Medal, and to present this prestigious award, I would like to call upon stage Bharat Kumarji and Akriti Ben to present this prestigious award. તમારામાંથી ક્યારેય કોઈએ ખેલ કલા મહાકુંભમાં ભાગ લીધો છે? એમાં એ લોકો જ ભાગ લઈ શકે જે સ્કૂલની સ્પર્ધામાં ખેલ અને કલામાં નંબર 1 હોય. અને એ સ્પર્ધામાં જે જીતે એને શું મળે ખબર છે? છાપામાં એના ફોટા આવે, રામ, ટીવી પર એના ન્યૂઝ આવે, લાખો કરોડોના ઇનામો. પણ એનાથી પણ વધારે એક મહત્વની વસ્તુ છે. ખબર છે એ વસ્તુ શું છે? તો મેડલને પરિશ્રમથી કમાવવું પડે અને ખરીદી ના શકે. ભરેલી રાતની સવાર લાવે દે. ખુદની તું નિડર એના કોઈ કસર લાંબી છે આ સફર નથી જીતતું સરળ ઇરાદા કર તું નક્કર તોડ તું શંકા ના કર ખુદ પર યકીન તું કર તો થશે જીતવું સરળ લડાઈ બાદ તું રાખે નજર તો દોડી જીતની ડગર હો. હિંમતથી પર જીગર એ ઉડતો જાવે પીકર. All right, the next award, which is for best editor.
Congrats. થેન્ક યુ વેરી મચ એવરીવન. હું નાનપણમાં તમારી ફિલ્મો જોતો ફિરોઝભાઈ, અને આપણે બોરામાં એકવાર મળ્યા બે હતા. પણ મતલબ મારા માટે બહુ ગૌરવની વાત છે કે એમનેથી મેં એવોર્ડ લીધો. નરેશભાઈ જોડેથી મેં લીધેલો એવોર્ડ, પણ આઈ એમ સો હેપી એન્ડ થેન્ક યુ વેરી મચ. Young achiever in dance, Grishma Vyas and Tapan Vyas. Bhavesh Suthar, Best 3D Artist. Many congratulations to you also, Mr. Bhavesh Suthar. Thank you so much for being here. Jaimil Shah for Best Executive Producer. Jaimil Shah. Paura Entertainment. आ गया है महाराजा, आ गया है महाराजा, आ गया है महाराजा, आ गया है महाराजा. याद दिलाती मुझे हर पल हर दिन हर रात, बस एक ही बात पूरी सल्तनत को दुश्मनों से बचाने को. आ गया है महाराजा, आ गया है महाराजा. लोगों को बचाता दुश्मनों को हराता, संगीत का प्रेमी कुल छर्रे पे उड़ाता, पुनर्जन्म लेकर पृथ्वी पर